તો કાંગારુ અને કચોડી અને ટીમ ઇન્ડિયા ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી અને ઇન્ડિયાએ વર્લ્ડ કપની હારનો બદલો લીધો છે. વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી છે. એક પણ મેચ હાર્યા વગર ટીમ ઇન્ડિયા પહોંચી ગઈ છે ફાઇનલમાં. વિરાટ કોહલીએ બનાવ્યા 84 રન, શ્રેયસ અય્યરે 45, હાર્દિક પંડ્યા બનાવ્યા 28 રન, શમીએ 3, વરુણ ચક્રવર્તી જાડેજાએ 2 વિકેટ ઝડપી. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ભવ્ય જીત મળી છે ત્યારે ઉત્સાહ જોઈ શકો છો. અત્યારે ભારત માતા કી જયના નારા સાથે જે ક્રિકેટ રસિકો છે અત્યારે ઉમટી પડ્યા છે સુરતના બાગડ ચાર રસ્તા વિસ્તાર ઉપર અને બાગડ ચાર રસ્તા ઉપર તિરંગા સાથે અત્યારે તમામ જે ખેલૈયાઓ છે, જે ક્રિકેટ રસિકો છે એ અત્યારે હાલ ઉત્સાહના માહોલમાં જોવા મળી રહ્યા છે. આ દ્રશ્ય જોઈ શકાય છે. અત્યારે તમામ જે લોકો છે એ ઉત્સાહથી અત્યારે બાગડ ચાર રસ્તા ઉપર ઉમટી પડ્યા છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે એક તરફ ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, બીજી તરફ આ પ્રમાણે ઉત્સાહથી તમામ લોકો છે એ ઉપસ્થિત થયા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે જે ક્રિકેટ રસિકો છે એ ક્રિકેટ રસિકોમાં અત્યારે આ પ્રમાણે ઉત્સાહનો માહોલ છે જોવા મળી રહ્યો છે. ત્યારે તમામ જે ક્રિકેટ રસિકો છે સુરતના બાગડ ચાર રસ્તા વિસ્તારમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને તેઓ અત્યારે જે પ્રમાણે ઉત્સાહથી જે રીતે અત્યારે ઉજવણી કરી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ અત્યારે હાલ જે રીતે કોઈ સેલિબ્રેશન છે સંયમ રાખીને સેલિબ્રેશન કરે અને ત્યારબાદ અત્યારે તસવીરો તમે જોઈ શકો છો રાષ્ટ્રધ્વજ સાથે તમામ લોકો છે ઉમટી પડ્યા છે સુરતના બાગડ ચાર રસ્તા વિસ્તાર ખાતે. અત્યારે જોઈ શકાય છે તમામ જે પોલીસ છે અત્યારે અપીલ કરી રહી છે અને તેમને અત્યારે જે રીતે હંગામો ન કરવા માટે જણાવી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે જીતનો જશ્ન છે એ જીતના જશ્ન વચ્ચે અત્યારે જોઈ શકાય છે જે મોટો રાષ્ટ્રધ્વજ અત્યારે હાલ લઈને લોકો આવ્યા છે અને ઉત્સાહથી અત્યારે હાલ જે પ્રમાણે ઉજવણી કરતા નજરે આવી રહ્યા છે. શું કહેશો, કેટલી ઉજવણી કરી રહ્યા છે? ऑस्ट्रेलिया को जो एटीट्यूड था वो 23 डेज का, तो विराट कोहली ने उसका एटीट्यूड पूरा तोड़ दिया है. ऑस्ट्रेलिया बहुत बुरी तरीके से हारा, इसलिए बहुत बड़ी बात है कि ऑस्ट्रेलिया बहुत बुरी तरीके से हारा. इससे सबक मिलेगा कि અત્યારે જોઈ શકાય છે ઉત્સાહનો માહોલ છે અને ઉત્સાહના માહોલ વચ્ચે અત્યારે આતશબાજી પણ ચાલી રહી છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને જે લોકો છે એ ઉત્સાહથી અત્યારે હાલ બાગડ ચાર રસ્તા વિસ્તાર ખાતે આ પ્રમાણે ઉજવણી કરતા નજરે આવી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓને એક અપીલ જરૂર કરવામાં આવે છે કે ઉજવણી કરતી વખતે સંયમતા જાળવે અને તે જે ઉત્સાહથી અત્યારે હાલ ઉજવણી કરે. કેટલી ઉજવણી છે, કઈ રીતે લોકો ઉત્સાહિત? ઉત્સાહ તો સાહેબ ભારત જીતતું હોય અને સુરતની પબ્લિકનો ઉત્સાહ ના હોય તો કેવું હોય? પછી જ્યારે પણ ભારત જીતતું હોય ત્યારે બાગડનો માહોલ એક જ હોય છે અને લોકો મન મૂકીને નાચતા કૂદતા હોય છે. પછી સામે કોઈ પણ ટીમ કેમ ના હોય. અત્યારે તો ભારત સેમીફાઇનલમાં જીતીને ફાઇનલમાં આવ્યું છે, તો ત્યારે આ જ રીતે અને કાયમી મનાવતા જ રહેવાના છે તહેવાર જેવું. કેટલા ખુશ છો આજે? बहुत बड़ा खुश છું. જય માતાજી. बहुत कुछ, चाहे ऑस्ट्रेलिया हो या पाकिस्तान, हर हाल में जीतेगा हिंदुस्तान. भारत माता की. આજે અમે એટલા બધા ખુશ છે કે કાંગારુને હરાવ્યા ને ભારત સેમી ફાઇનલમાં ચાલ્યા ગયા ને ટ્રોફી આવી ગયો છે ને ફાઇનલ બી આપણે જીત્યું. ભારત માતા કી જય. भारत माता की. અત્યારે ભારતનો ખુશ છો આજે? बहुत બિલકુલ અત્યારે તસવીરો તમે જોઈ શકો છો સુરતના બાગડ ચાર રસ્તા વિસ્તાર ખાતે આ પ્રમાણે રાષ્ટ્રધ્વજ સાથે તમામ જે ક્રિકેટ રસિકો છે ઉમટી પડ્યા છે અને બાગડ ચાર રસ્તા ખાતે જે પ્રમાણે તસવીરો આપ જોઈ શકો છો ઉત્સાહનો તસવીરો તમે જોઈ શકો છો સુરતની અંદર જે પ્રમાણે અત્યારે લોકો છે એ ઉત્સાહથી અત્યારે હાલ જે પ્રમાણે રાષ્ટ્રધ્વજ સાથે ઉજવણી કરતા નજરે આવી રહ્યા છે. સુરતના બાગડ ચાર રસ્તા વિસ્તાર ખાતે આ પ્રમાણે જે રીતે અબીલ ગુલાલ સાથે અત્યારે હાલ જે ઉજવણી છે એ કરવામાં આવી રહી છે ત્યારે નાના બાળકો છે એ અત્યારે હાલ ઉત્સાહભેર સેલિબ્રેશન કરતા નજરે આવી રહ્યા છે. સુરતનો નજારો છે, બાગડ ચાર રસ્તાનો નજારો છે અને તમામ વિજયને લઈને ઉત્સવ મનાવી રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. એક ખાલી નિરાશા રહી ગઈ કે એની સેન્ચુરી થઈ જાય તો મજા આવી જાત. બાકી વિરાટ કોહલીની સેન્ચુરી રહી ગઈ એ બદલ બહુ દુઃખ થાય કે એને સેન્ચુરી પૂરી થવી જોઈએ.
બાકી રોહિતે સોલિડ બેટિંગ કરી, વિરાટ કોહલીએ સારામાં સારી બેટિંગ કરી, હાર્દિક પંડ્યાએ સૌથી સારામાં સારા છગ્ગા માર્યા છે. પ્લેયરો સારા રમ્યા એટલે જીત તો થવાની જ હતી. બદલો લેવાનો જરૂરી જ હતો ઓસ્ટ્રેલિયા સામું. 19 નવેમ્બર હજી ભૂલ્યા નથી કોઈ, એટલે એનો બદલો સારી રીતે લીધો છે ઇન્ડિયન પ્લેયરે. બહુ સારું પરફોર્મન્સ કર્યું ઇન્ડિયાએ અને કોહલીની સેન્ચુરીથી હોત તો બહુ મજા આવત અને હાર્દિક પંડ્યા છગ્ગા જોવાની બહુ મજા આવી, એમ કે મોજથી જીત્યા એમ.